સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિદાન પ્રગટ્યો માનસરજમ હંસલો. તસ રત્ન કોક્ષી દેવ માતા દેવસુત પ્રસવ્યો ખરો, પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગને વળી દ્વેષનો લવલેશ આત્મપ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મમૂર્તિ દેહધારી વેશમાં. કળિકાળમાં ભવરોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુતુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાહ્યથી ગૃહવાસમાને અંતરંગે મુનિવરો, પ્રભુતુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. પરમાત્મા સમજો ધર્મમૂર્તિ દેહધારી વેશમાં. સહજ આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલી, એની ચોથી નોંધ છે સહજ, પાના નંબર 791. કુપોદવે પોતાની દશા અંગે પોતે નોંધ્યું છે આ નોંધમાં. આમ તો એક એક પત્ર કુપોદેવના પરિચય વિશે કાકા કાલેલકર કહે છે કે આ પ્રયોગ વીર છે. જે એણે અનુભવ્યું એને એમ થયું કે આ સાચું છે, એણે કરીને બતાવ્યું, આચરીને બતાવ્યું. આ પ્રયોગ વીર એટલે આ પત્ર તો ખરો જ, આ નોંધ તો ખરી જ. બધા પત્રો કુપોદની દશાના જ છે. શબ્દે શબ્દે અક્ષરે અક્ષરે એની દશા નીતરે છે. કોઈ તીર્થંકર ભગવાને કલમ ઉપાડી નથી, પોતે કલમ ઉપાડીને પોતાની દશા પાને ચડાવી છે. એ આપણે એટલા પુણ્ય કે આપણને બહારથી ગૃહ્યવસનો એ પણ પરમાત્મા તુલ્ય દશાએ પહોંચી શકે, એ આમાં એણે નોંધ કરી છે. સહજ, સહજ, સહ એટલે સાથે, જ એટલે જન્મેલું. સહજ અનાદિકાલથી છે જ, આમ નૈસર્ગિક, અનાયાસે, આપણે કહીએ ને જસ્ટ. કોઈ રાગદ્વેષ નથી, માન નથી કે આ કહેવું છે, સહજ જ નોંધ્યું છે એણે. અને આ ખરી આત્મકથા છે. આત્મકથાઓ તો બહુ છે બધી, કે ફલાણા મહાન પુરુષ અમુક જગ્યાએ જન્મ્યા, અમુક સ્કૂલમાં ભણ્યા, અમુક કોલેજમાં ભણ્યા, પછી પરણ્યા કે ન પરણ્યા કે સંન્યાસ લીધો, અને પછી જંગલમાં વયા ગયા, અને પછી દેહ છોડી દીધો. આ બધી દેહની કથા થઈ. આમાં આત્માની ક્યાં વાત જ આવી. કુપોદેવની બધી નોંધો બધા પત્રોમાં આત્માની દશા વિશે જ વાત છે, કે શરીરની વાત જ નથી કરી એણે. ઊંચાઈ કેટલી, વજન કેટલું, હવે ઘટી ગયું, હવે નથી ઘટી ગયું, હવે ખવાય છે, હવે નથી ખવાતું, હવે રોગ થયો છે તો હોસ્પિટલમાં ગયા છે, રિપોર્ટ સારા આવ્યા છે અને ખરાબ આવ્યા છે, વાત જ નથી કંઈ. આત્માની જ દશા છે આ. એટલે ખરી આત્મકથા દુનિયામાં એક જ છે, શ્રીમદ રાજચંદ્રની આત્મકથા. આખું વચનામૃત શ્રીમદ રાજચંદ્ર આત્મકથા છે. આ સહજ કુપોદેવ પોતે પોતાના વિશે લખેલું છે આ આત્મકથા, કે પોતે સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે અને પછી લખ્યું છે. જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે, કશાય નથી, માન નથી, જગતમાં લોકો ઓળખે કે કોણ છે, કીર્તિ ગાજે એટલે કે નથી લખતા, સહજ નોંધ કરે છે. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. એ લેખનનો ઉદય આવે એવો તો લખે, બોલવાનો ઉદય આવે તો બોલે, મૌનનો ઉદય હોય તો મૌન, પરમાર્થ મૌન, વિચરે ઉદય પ્રયોગ. વાણી ખરે તો ખરે, એક લીટીનો પત્ર લખે ને બંધ થઈ જાય. કાં આખી 142 ગાથા લખે આત્મસિદ્ધિની, 14 પુરોનો સાર, એકી કલમે, જેવો ઉદય. જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. એટલે ત્રીજા વચનમાં લીધું. આ ત્રીજું પુરુષ હોય ને વ્યાકરણમાં એક વચન, આ તો કોઈ ત્રીજા ત્રાયતની વાત કરતા હોય એમ. તે પુરુષ પોતે તો સજાત્મ સ્વરૂપ છે, ઉદય પ્રયોગ લખે છે કે તે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે. આ ગ્રંથ ક્યાંથી થયો? આ તો હાથ નોંધની ડાયરી હતી.
કુપાવદેવની હયાતીમાં જ અંબાલાલભાઈ કુપાવદેવની આજ્ઞાથી જ બધા પત્રો ભેગા કરતા હતા અને અમુક ચોપડી જેટલું તો બની ગયેલું ઘણા બધા પત્રોની થપ્પી. એટલે કુપાવદેવને ખબર જ હતી જ્ઞાનમાં, અંબાલાલભાઈને ખબર હતી કે આ ગ્રંથ રૂપે ભાવિમાં બહાર પ્રકાશવામાં આવશે. અને પોતાની હયાતીમાં બી અમુક જે મુખ્ય મુમુક્ષુ હોય એ આજ્ઞા લે, પહેલાં અંબાલાલભાઈને લખે, અંબાલાલભાઈ કુપાવદેવને પૂછાવે, એ મુમુક્ષુ કુપાવદેવને પૂછાવે તો કુપાવદેવ આજ્ઞા આપતા કે કુંવરજી કલોલવાળાને આપો, પોપટલાલ મોહકચંદને આપો, પ્રભુશ્રીને ચોપડી આપો પત્રોની. પત્રો ગમે ત્યાં લખ્યા હોય પણ પ્રત બનાવવાની અંબાલાલભાઈને. એટલે કુપાવદેવને ખબર જ છે કે આ ગ્રંથ, જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે, વચનામૃત પહેલું એમાં જે લખે છે ગ્રંથારમ પ્રસંગ રંગ ભરવા, તો કયો ગ્રંથ લખો તમે? ત્યારે ક્યાં વચનામૃત હતું? વચનામૃત તો કુપાવદેવના દેહ વિલય પછી અંબાલાલભાઈ અને નાનાભાઈ મનસુખભાઈએ બધા પત્રો ભેગા કર્યા અને 3 વર્ષ સુધી તનતોડ મહેનત કરી અને પછી આ બહાર આવ્યું. જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે આ આત્મકથા સાચી. કબીર કહે છે, કબીર કલમ છુઓ નહીં, મસી ઘસો નહીં હાથ, ચારો વેદ મેં જો કહી, મુખ સે બતાઈ બાત. કબીરા, મુખ સે બતાઈ બાત. આત્મકથા એટલે અહીંયા અલૌકિકપણું છે. આ પણ એક આશ્ચર્ય છે કે પોતે પોતાની દશા કાગળે ચડાવી હોય ને પૂર્ણ જ્ઞાની હોય પાછા, અને પાછું માન જરાય નહીં હોય. આત્મસિદ્ધિમાં કોણ લેખક છે લખ્યું નથી, મોક્ષમાળામાં લખે કર્તા પુરુષ, ક્યાંય પોતાનું નામ નથી રાખ્યું. શતાવધાન, દુનિયામાં કીર્તિ ગાજી 19 વર્ષની ઉંમરે, હજી તો કારકિર્દી શરૂ જ ન થયું હોય એને તિલાંજલિ આપી દીધી. એટલે નામ માટે કરવું નથી કાંઈ, માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત, નિષ્કારણ કરુણાથી આ બધું લખ્યું છે એણે. આમાં આ પુરુષમાં એ પછી એમ કહે છે તે પુરુષને આમ ખાલી મોક્ષમાળાના ઉપોદ્ઘાતમાં, મોક્ષમાળાના પહેલાં બીજા ત્રીજા પાઠમાં અને તત્વબોધમાં કુપાવદેવ હું ને એવું બધું લખ્યું છે. બાકી બધે અમે એમ કહેતા. અહીંયા તો લખ્યું તે પુરુષ, ત્રીજા જ પુરુષમાં વાત કરી. તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે તે કંઈક વિના સર્વ સંસારી ઈચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે. કે સંસારમાં ઈચ્છા જ નથી કાંઈ. કેમ? રુચિ માત્ર સમાધાન પામે છે. એ કંઈ જોતું નથી, કાંઈ જોતું નથી. કે પરિતૃપ્તપણું વર્તે છે, પૂર્ણ કામપણું વર્તે છે. 360ના મથાળે લખ્યું કુપાવદેવે કે જ્યાં પૂર્ણ કામપણું વર્તે છે ત્યાં સર્વજ્ઞતા છે. જો જીવને પરિતૃપ્તપણું ન વર્તું હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં. કુપાવદેવને પરિતૃપ્તપણું વર્તે છે, રુચિ માત્ર સમાધાન પામે છે. કે ખાલી નિષ્કારણ કરુણાથી જગતનું કલ્યાણ કરવાની ઈચ્છા છે. અને પરમાર્થ એ રીતે સત્સંગની ઈચ્છા છે. એમાં લખ્યું છે એક સ્થળે, અમે એમાં હરિકથા પણ સ્વતંત્ર છીએ, અમારે સત્સંગ જોઈએ છે. 347માં લખ્યું અમારું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી બધા ન કશાય છે. પછી લખ્યું સ્ત્રી, પુત્ર, ધનથી, પછી લખ્યું દેહથી એ મુક્ત છે. પણ સત્સંગના વિશે તો બંધન અમારે જોઈએ જ છે, અમારે એમાં નહીં ચાલે. સત્સંગનું આ મહાત્મ્ય કહ્યું છે કે છે તે કંઈક વિના સર્વ સંસારી ઈચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે. તો કઈ ઈચ્છા બાકી છે અને શા માટે બાકી છે? હજી કંઈ 5 ઇન્દ્રિયના વિષયમાંથી કઈ ઈચ્છા છે? કાંઈ મનને હજી અબળખા રહી ગયા છે? અમુક બંગલો કે પૈસા એવું કંઈ જોઈએ છે? બતાવે છે 415માં લખીને કે કઈ ઈચ્છા બાકી છે. કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. તો શા માટે રહ્યા છો? કઈ ઈચ્છા બાકી છે? કરે છે ખુલાસો. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે. કેવું ભોગકર્મ? 24માંથી 22 તીર્થંકરને હતું એ. મલ્લી નેમ પરણ્યા નહીં, બીજા ઘર બારી. કુટુંબ જે છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા રહ્યા છે. એટલે કુટુંબ પાસેથી પૈસા ઉધાર નથી લીધા, ઋણાનુબંધે જે કુટુંબીઓનું દેવું છે
એ ઋણ ચૂકતે કરવું છે. એટલે ફરીવાર પછી રાગ અને દ્વેષથી, પ્રીતિ અને અપ્રીતિથી મળવું ન પડે. દોસ્તીએ નહીં, દુશ્મનીએ નહીં, વિતરાગતા. કુટુંબ જે છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત અથવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે ભાગીદાર અને કાકાજી સસરા, મૂળમાં તો ભાગીદાર. રેવાશંકર જગજીવનની પેઢી. રેવાશંકર જે છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. પૂર્વભાવનું ઋણાનુબંધ એવું હશે કે આ ભાવે પાછા ભેગા થયા. ભેગા તો થયા, કાકાજી સસરાએ પાછા. એમાં પાછું એવું હતું, રેવાશંકર મૂળ વકીલ, ખટપટ થઈ એટલે વકીલાત છોડી બીજા પ્રદેશમાં જવાના હતા કે અહીંયા હું કરું. એ વખતે કુપાઉદેવ ઉદયપ્રયોગે જ્યોતિષની કુંડળીઓ વગેરે, હસ્તરેખા બધું જોવે. અને કુપાઉદેવનો પરિચય તો ઘણો બધો રેવાશંકરભાઈને. સાવ નાની ઉંમરથી રેવાશંકરભાઈ, અંજારિયા એ બધા રાજકોટમાં બધા ભણેલા ગણેલા શ્રીમંત અને ધીમંત ભેગા થાય. એમાં કુપાઉદેવ સૌથી નાની ઉંમરના, એ પણ જાય ત્યાં અવધાનના પ્રયોગો બતાવે, બીજાને મનની વાત કહે, દાખલા એવા રકમ આપે તો ફડફડાટ ગણીને બતાવે, હાથમાં પત્તા હોય તો જોયા વગર કહી દે. એટલે ત્યારથી રેવાશંકરભાઈને અહોભાવ તો ખરો જ કે આ કોઈક અલૌકિક પુરુષ છે, દેવી પુરુષ છે અને જ્યોતિષનું જ્ઞાન એ ઘણું. એટલે કુપાઉદેવ જોશ જોઈને કહે છે કે તમે ફરીવાર વકીલાત કરવા બીજા પ્રદેશમાં ન જાઓ, મુંબઈ તરફ જાઓ અને ત્યાં ઝવેરાતનો ધંધો કરો. એટલે એ રીતે રેવાશંકરભાઈ મુંબઈ આવ્યા. એમાં કુપાઉદેવ જવાબદાર હતા. અને રેવાશંકરભાઈને ખરું મનમાં એવું કે હું આ શ્રીમદ રાજચંદ્રના કહેવા થકે હું મુંબઈ આવ્યો છું. અને પછી પૂર્ણ જ્ઞાની એવો ગુનો ન કરે. એ રીતે જો પોતાના કર્મ બી ખપતા હોય તો કે સામેવાળો અનંતાનુબંધી કર્મ બાંધે. એટલે 339માં પત્રમાં લંબાણપૂર્વક કુપાઉદેવે સૌભાગભાઈને લખ્યું છે કે અમે શા માટે ઓફિસમાં છીએ, અહીંયા પેઢીમાં છીએ. વચનામૃતમાં જે પત્ર છે 339મો એ પૂરો નથી, આખો પત્ર ઈડરથી મળ્યો છે. અને એ પત્ર પાછો શ્રી સૌભાગ પ્રત્યે બુક છે, એમાં આખો છે. મથાળે જે છે ને, કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે માટે અમારો દોષ છે. એમાં આ વાત છે કે અમે હમણાં નીકળી જાય જંગલમાં, પણ રેવાશંકરને મનમાં વિક્ષેપ થશે અને અનંતાનુબંધી કર્મ બાંધશે. નહીં તો રેવાશંકર શું ચક્રવર્તી રાજા માથે હોય એનું ન માનીએ અમે, જો પોતાને કોઈ મોટો માનતો હોય. એટલે કે અમે વેસ્ટ જેવું કામ કરવાનું નક્કી કર્યું છે. એટલે પૂર્વનું ઋણ ચૂકતે થઈ જાય. ભલે રેવાશંકરભાઈ સમજે કે ન સમજે. શરૂઆતમાં રેવાશંકરભાઈને ઘણો ભાવ, જ્ઞાની તરીકેની ઓળખાણ. એમ કુપાલદેવ તો ત્યાં સુધી લખ્યું છે કે ખીમજીભાઈ કરતાં રેવાશંકરભાઈની પાત્રતા વધારે છે અધ્યાત્મ માટે. પણ પછી સત્સંગનો અભાવ હોય, કુસંગ હોય, જગતનું પૌદ્ગલિક મહાત્મ્ય વધતું જતું હોય. કુપાલદેવ લખ્યું ને, જેટલા પૌદ્ગલિક મહત્તા ઈચ્છે તેટલા હલકા સંભવે. અને એ જમાનામાં ગણ્યા ગાંઠા લક્ષાધિપતિમાં રેવાશંકરભાઈનું નામ થઈ ગયેલું પછી. એટલે પરમાત્મા ચૂકી જાય. અને એ સમયે જો કુપાલદેવ નીકળી જાય તેમ કે અધ્વચે અમને દગો દીધો. એટલે લંબાણપૂર્વક કુપાલદેવે ખુલાસો કર્યો છે આ પત્રમાં કે જે રેવાશંકર જે છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છે. તે સિવાયના જે કંઈ પ્રસંગ છે, બીજા કંઈ કારણો છે, એવી ઈચ્છા છે, તે તેની અંદર સમાઈ જાય છે. એટલે સ્ત્રી, કુટુંબ અને રેવાશંકર, આ 3 મુદ્દા લઈએ તો આમાં બધું સમાઈ જાય કે બીજું કોઈ એવું કારણ છે નહીં કંઈ. તનને હજી ખુલાસો કરે છે પાછા. તનને અર્થે એટલે શરીર માટે, ધનને અર્થે થોડા પૈસા ભેગા થઈ જાય પછી નિવૃત્તિ લઉં એવું નથી. ભોગને અર્થે ભોગ ભોગવી લો. કુપાલદેવ તો લગ્ન પહેલાં 8મે મહિને કહ્યું છે કે આ સંસારને શું કરવો છે. અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. તેને ભોગ ઉપભોગ ક્યું બાકી હોય? કંઈ ઈચ્છા જ નથી. તો સુખને અર્થે, ભોગને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. ફરીવાર પાછો ખુલાસો કરે છે કે આત્મિક બંધન એટલે અંતરંગ ઈચ્છા છે જ નહીં. આવો જે અંતરંગનો ભેદ કોણ સમજે? ફેટો પહેર્યો હોય, ડગલો હોય, ખેસ હોય, ઝેરી બજારે બેઠા હોય, ગલ્લે સોના ચાંદીના લાખોનો વેપાર કરતા હોય. ગાંધીજી કે મને આશ્ચર્ય લાગે તો કે 50,000નો સોદો થયો હોય, બીજી પળે એ ડાયરીમાં પોતાની દશા નોંધતા હોય, સહજના આભ્યંતરપણા અવલોકનની બધી ડાયરીઓમાં. અને હું હજી વિચાર કરતો આ વેપાર વિશે કે આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તો ન હોય તે જીવ કેમ સમજી શકે? એટલે એ આ જે દશા ઓળખે પ્રભુસિંહજી કે સૌભાગભાઈ, એ નિકટભવી હોય. કુપાલદેવની તો વાત જ નથી.
એ તો અહીંયા જ મોક્ષમાં છે. આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તો ન હોય તે જીવ કેમ સમજી શકે? એટલે જેને નિકટપણે મોક્ષે જવાનું છે એ ગોપાલને ઓળખી શકે. જાણે સંત સલોણા તેને, જેને હોય છેલ્લો અવતાર, જીવું ધન્ય તેનું. આ દશા છે પોતે ગોપાલદેવે લખીને ચડાવી છે પાના ઉપર. કોઈ પણ જાતના આત્મિક બંધથી નથી, તે કંઈક વિના, એટલે આ છે, બીજું કંઈ જોતું નથી. સર્વ સંસારી ઈચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે. જગત કાંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થાય છે. તો વ્યવહારિક કાંઈ ઈચ્છા નથી. ભર જુવાનીએ 24-25 વર્ષની ઉંમર 329માં પત્રમાં લખે છે કે કાંઈ ઈચ્છા રહી ગઈ છે 5 ઇન્દ્રિયમાંથી મનની? આ દેહ ધારણ કરીને જોકે કોઈ મહાન શ્રીમંતપણું ભોગ્યું નથી, શબ્દાતિક વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી, કોઈ વિશેષ એવા રાજ્યાધિકારે સહિત દિવસ ગાળ્યા નથી. લક્ષ્મી, અધિકાર, સત્તા એમ પોતાના ગણાય છે એવા કોઈ ધામ કે આરામ સેવ્યા નથી કે અમારો બંગલો, એક માથેરાનમાં એક મહાબળેશ્વરનો બંગલો છે એમ રિસોર્ટમાં, ના. અને હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે, હજી 25મું વર્ષ ચાલે છે. તે લખે છે એ કોઈની આત્મભાવે અમને કંઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. હમણાં આવ્યું ને, કોઈ પણ જાતના આત્મિક બંધનથી. અહીંયા પણ ફરીવાર લખે છે અમને કંઈ આત્મભાવે કંઈ ઈચ્છા ઉત્પન્ન થતી જ નથી આ બાબતની. એક મોટું આશ્ચર્યજણી વર્તે છે. અમને આશ્ચર્ય લાગે છે કે અમને ઈચ્છા કેમ નથી થતી કંઈ. આગળ લખે છે એ પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ બંને સમાન થયા જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. નિર્વિકલ્પ અવ્યાબાદ સ્થિરતા થઈ ગઈ છે. બંને સમાન. 377માં લખ્યું ને, જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ પણ કહેવું યોગ્ય નથી. કંઈ છે જ નહીં. અને ત્રિગુણ રહિત છે, તામસિકે નહીં, રાજસિકે નહીં, સાત્વિકે નહીં, જેમ છે એમ સહજ, સહજ આત્મ સ્વરૂપ, આ સહજ મથાળું. એટલે કહે છે કંઈક વિના સર્વ સંસારી ઈચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે. હવે આને આપણે માણસ માનીએ. ગુરુ કો માને માનવી, દેખી દેહ વ્યવહાર, કે આ તો વેપારી છે, આ તો ઝવેરી છે, આ તો ગૃહસ્થી છે. ન ઓળખે ત્યાં સુધી વાંધો નથી, પણ આ વચનામૃત વાંચ્યા, આ એની દશા વાંચી, એ કહે છે કે હું 5-15 વર્ષથી ગોપાલદેવને માનું છું, અને પછી શાસ્ત્ર અભિનિવેશથી, પોતાના સંપ્રદાયના ખ્યાલથી, ઓક સંજ્ઞાથી એને એવી રીતે ગૃહસ્થમાં છે. પ્રીતમદાસજી કહે છે કે ગુરુ કો માને માનવી, દેખી દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંશય નહીં, પડે નરક મોજા. એટલે ગોપાલદેવની દશા મપાય કેમ? ના મપાય તો વાંધો નથી, સુરત સામે ધૂળ ઉડાડવાની કોશિશ કરવાની નહીં આપણે. નહીં તો મોટું કર્મનું કારણ છે. આ જ્ઞાન આવણી કર્મ બંધાઈ જાય, હજુ નિગોદમાં વયો જાય. 2000 કરોડ કોટી સાગરો પર નંબર લાગે પછી ખાલી મનુષ્ય યોની મળે તો એ ક્યાં જન્મશે, કયું કુળ હશે, શું એને મળશે, કેમ ખબર પડે? અનાર્ય પ્રદેશમાં જન્મે, જન્મથી જ માંસાહારી હોય બધા, તો એ મનુષ્યદેહ મળ્યો ન મળ્યો બધું બરાબર જ છે ને. કહે છે પોતે જ કહે છે વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થાય છે. પણ આ સામાન્ય માણસને કેમ ઓળખાણ થાય? એટલે લખે છે વિષયોથી જેની ઇન્દ્રિયો આર્ત છે, બળી રહ્યો છે, હજી ભોગ ઉપભોગના સાધન માટે ભૂખ્યો છે, હજી તરસ્યો છે, હજી વાસના અતૃપ્ત છે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે એને શાંત શીતળ એવું સમાધિ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે? આ સહજ દશા છે. ઓળખાય કેવી રીતે ગોપાલદેવ? ત્યાગ વૈરાગ હોય, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખ રંગ, માર પડે, સત્સંગ થાય, ઘણા લાંબા કાળનો બોધ થાય, પછી ચાંચ ખૂચે આમાં. એટલે આપણે તો ઘસઘસ કર્યા કરીએ, ફરી ફરીને જીવનકળા વાંચીએ, ગોપાલદેવના દશાના પત્ર વાંચીએ, અને પ્રભુશ્રીજી સૌભાગભાઈ કેવી ઓળખાણ થયેલી, બ્રહ્મચારીજી આ ભવે મળ્યા નથી અને કેવી ઓળખાણ થઈ, એ વાંચીએ ત્યારે ખબર પડે. પણ શુક્લ અંતકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? એટલે આપણે ઉપમા આપી નહીં,
ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મેં માની છે. મગન બાપા કહેતા મીઠાની પૂતળી દરિયો માપવા ગઈ, દરિયાને પાણીમાંથી જ બનેલી એ ઓગળી ગઈ. સ્વાદ જાણીને સ્વાદ છોડવો કેટલું અઘરું છે. આ ન ચાખ્યું તો વાંધો જ નહીં, એકવાર ચાખી ગયો એ ન મળ્યાના બ્રહ્મચારી નહીં. તો કોપોદો લખ્યું છે દુઃખમાં કાયરપણું તો બધાનું હોય, સુખમય કાયરપણું એ પરમાર્થ માર્ગી કે પરમાર્થ માર્ગી પુરુષના ખરા આશ્રિતને હોય. 459મો પત્ર. આ પરમાત્માનું લક્ષણ છે. એ કહે છે કંઈક પામ્યો છે, કંઈક વિના સર્વ સંસાર ઈચ્છાની પણ તેણે વિસ્મૃત કરી છે. તે કંઈક પામ્યો પણ છે. શું પામ્યો છે? કંઈક કહે છે. કંઈકમાં શું છે? અધધધ છે બધું. એ કહે છે કંઈક પામ્યો પણ છે અને પૂર્ણનો પરમ મુમુક્ષુ છે, છેલ્લા માર્ગનો નિશંક જિજ્ઞાસુ છે. પહેલાં આ જોઈએ બીજો ભાગ કે પૂર્ણનો પરમ મુમુક્ષુ છે એટલે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ અશરીરી ભાવને સિદ્ધ પણ તો અહીંયા હાંસલ કરી જ લીધું છે. હવે અખંડ સ્વરૂપમાં રમણતા થઈ જાય પછી ત્યાં બેસી જશે. એટલે આભ્યંતરપણ અવલોકન આ 4-5મીમાં લખ્યું છે કે છેલ્લા માર્ગનો એટલે 13 થી 14 અને પછી અયોગી એ પદનો છેલ્લા માર્ગનું નિશંક જિજ્ઞાસુ છે. એ લખે છે 5મી નોંધમાં છેલ્લે કે એટલે બધા ગુંઠાણાવાળા ભેગા થયેલા, 4થું 5મું 6ઠું 7મું 8મું 9મું 10મું પછી 11મું નહીં, પતિતનું કામ નથી અહીંયા કે 12મું 13મું એટલે વૃદ્ધ. એ વૃદ્ધ પુરુષ એ પોતે જ, એ પૂછનારે પોતે જ. એમ આત્મસિદ્ધિમાં કેમ શિષ્ય સવાલ કોણે ઉઠાવ્યા? કુપોલદેવે. જવાબ કોણે આપ્યા? કુપોલદેવે. સુખ વિશે વિચારમાં શેઠ કોણ છે? કુપોલદેવ. પંડિતજી કોણ છે? કુપોલદેવ. મુનિ સમાગમમાં આવું જ છે. એટલે પ્રશ્ન પોતે ઉઠાવ્યા છે. આપણને એવા પ્રશ્ન ક્યાં ઉઠે? જવાબ એણે જ આપ્યા છે. અહીંયા કહે છે 8મું 9મું 10મું બધા ગુંઠાણો ભેગા થયા તેના કરતાં ક્રમે ઉજ્જવળ એટલે કોના કરતાં? 5મા 6ઠા 7મા કરતાં, પણ તે જ જાતિના એટલે બધા સમકીથી 11માના અંકવાળા પતિત થઈ જાય છે. માટે અહીં તેનું આગમન નથી. દર્શન થવા માટે 12મે જ હું એટલે પોતે ક્ષીણમો ગુણસ્થાનક. હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાનું છું. કયું પદ? 13મું ગુણસ્થાનક. પરિપૂર્ણ જ્ઞાન, પરિપૂર્ણતા પામવાનો છું. આયુષ સ્થિતિ પૂરી થઈ તમે જોયેલું તે પદ સિદ્ધાત્માનું, તેમાં એક મને પણ જોશો. આયુષ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો એટલે છેલ્લા માર્ગનો 13 થી 14 અને પછી સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજ્યા મહાશાંતિ આનંદ ધામે. છેલ્લા માર્ગના નિશંક જિજ્ઞાસુ છું કે હું. તો કંઈક પામ્યો છે. કંઈકમાં શું પામ્યા છે? કંઈક વિશે ક્યાંક કહો તો. હવે આટલા નાના પત્રમાં કંઈ લખ્યું નથી નોંધમાં. કંઈકમાં જન્મથી આપણે વાત કરીએ. બાળ મંદિરમાં બેસાડ્યા ને નિશાળમાં પહેલે જ દિવસે એકડો બગડો ઘૂંટવાનો હોય કે કલમનો ઘૂંટવાનો હોય. પંચાણ દાદાએ પાટી અને પેન લઈ દીધેલા, ગયા નિશાળમાં બેસાડ્યા. માસ્તરે ભણાવવાનું શરૂ કર્યું. આ તો મને આવડે છે, આ તો મને આવડે છે. ભગવાન મહાવીરના જીવનચરિત્રની વાત આવે છે. એને બેસાડ્યા, માસ્તર શીખવાડે. આ તો મને આવડે જ કે આ તો મને આવડે છે. અહીંયા કૂપો કે આ તો મને આવડે છે, આ તો મને આવડે છે. પછી ત્યાં સવાલ પૂછવા માટે ઇન્દ્રને આવવું પડ્યું કે લોકોને ખબર પડે કે આ ભાવિ તીર્થંકર છે. વવાણિયાની ગામઠી નિશાળ. કોને અત્યારે નાનું એવું ગામડું છે તો ત્યારે કેવું હોય 150 વર્ષ પહેલાં. કે છે આ તો મને આવડે છે, આ તો મને આવડે છે. માસ્તર પૂછે છે રવજી બાપાને કે તમે પાર્ટીને પેન આ બધું લઈને આજે આવ્યો, પણ એ તો બધા જવાબ કડકડાટ આપે છે. ઘરે ભણાવીને મોકલ્યો છો તમે? પહેલાં ભણાવ્યું છે? કે છે પાર્ટી પેન તું કાલે તો લઈ આવ્યો હજી. આ આશ્ચર્યકારક ઘટના. પુત્ર લક્ષણ પારણામાંથી જ. પછી તો 2 વર્ષમાં ભણીને ઉઠી ગયા ભણતા. બીજા 2 વર્ષ ઘરેથી કર્યા. 4 વર્ષમાં 7 ચોપડીનું જ્ઞાન બધું લઈ લીધું. લખતા વાંચતા બારખડી બધું આવડી ગયું. એ જ માસ્તર જે પહેલાં ભણાવેલા એને 7 ધોરણ સુધી બધું ઘરેથી ભણાવે જ પછી. અને એના આસિસ્ટન્ટ માસ્તર થઈ કે નિમ્મામાં આવ્યા પછી તો આ બાળરાજને. પછી તો કવિત્વ શક્તિ, આ જન્મ કવિ સાવ નાનપણથી જ. 7મે વર્ષે તો જાતિસ્મરણ જ્ઞાન થયું. ચિતા બળતી જોઈ અમીચંદ બાપાની બાવળના ઝાડ ઉપર ચડે છે. બ્રહ્મચારી લખે છે જાતિસ્મરણ જ્ઞાનમાં
કે ચિતાકાળની ચિંતના ચેતવણી દેનાર કે આ શું છે. 7 વર્ષની વય વિશે પ્રિયજન મરણ વિચાર, પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું, જન્મ મરણ સંસાર. આ જન્મ શું છે, આ મરણ શું છે, આ સંસાર શું છે. એ તો ના પાડી ઘરના કે તમારે આવાય નહીં સ્મશાને. આ કે મારે એમ જોવું હોય ને. અમીચંદ બાપા તો સ્નેહી પડોશી કે રોંઢો કરી લે દાદા કહે છે તો કે મને કયો ને કયો મરણ શું છે. પછી તો છુપી રીતે પાછળ જાય છે, બધા તો દૂર, ત્યાં મળદું બાળવા ન હોય. આ બાવળના ઝાડ ઉપર ચડી ગયા છે. નાના પગ ત્યાં ટેકવી ચડી ગયા ગુરુ રાય. શા માટે? વિકટ મોક્ષનો પંથા કાંટાથી ભરપૂર, નિષ્કંટક દર્શાવવા વણિક બન્યા છે શૂર. બ્રહ્મચારી લખે છે કે મળદું બળતું જોવા તો ઠીક, આ કાંટાળો રસ્તો મોક્ષ માર્ગ આ કાળમાં એ નિષ્કંટક કરવો છે. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્ય પ્રગટ કરવા માટે ચડ્યા. તિમિર પર ટળી ગયું, જાતિસ્મરણ જ્ઞાન થયું 7મે વર્ષે. બધા ભાવ દેખાય છે. પછી તો જૂનાગઢનો કિલ્લો જોયો અને વધતા ગયા, દિવસે દિવસે ચડતે વાને. એટલે જાતિસ્મરણ જ્ઞાન બધા ઉતારા કરે. પછી અક્ષર એવા મરોડદાર કચ્છના દરબારે લઈ જાય એને ઉતારા માટે. વાઘજી દરબારે તો કુપોદોની પ્રશસ્તિ માટે કાવ્ય લખ્યું એક. અવધાન, યાદશક્તિ, ક્ષયોપશમ. પછી તો બધું વધતું ગયું. 10મે વર્ષે તો ધારસીભાઈને ઘરે અવધાનનો પ્રયોગ કરીને બતાવ્યો. કેવી રીતે? કચ્છના 2 ભાઈઓને ખબર પડી કે વવાણિયા નામના ગામનો આ નાનો છોકરો કોઈક અલૌકિક દેવી પુરુષ છે અને અવધાન કરે છે. એટલે આમ તો 10 વર્ષ પહેલાં શરૂ થઈ જ ગયા છે. એટલે આવે છે વવાણિયા સાંઢણી ઉપર, ઊંટડી ઉપર. ત્યાં મળ્યા નહીં ગોપાલદેવ. જાય જ મોરબી, ત્યાંય ન મળ્યા. એટલે રાજકોટ ખબર પડી કે અહીંયા ગયા છે ધારસીભાઈને ઘરે. ત્યાં આવ્યા, ગોપાલદેવ સામે લેવા જાય છે. આ ખાલી કયા જ્ઞાનથી થયું એ આપણને આત્મસાત થાય તો ગોપાલદેવની દશા શું એ ખબર પડી જાય. ધારસીભાઈને ઘરે છે ગોપાલદેવ. ઓલા માણસોએ કંઈ સંદેશો કે ટપાલ મોકલી નહોતી કે અમે ફલાણા દિવસે આટલા વાગે આવશું ઊંટ ઉપર. ગોપાલદેવ સામે લેવા જાય છે. ધારસીભાઈને બધું કહે છે કે 2 મહેમાનો આવે છે, વ્યવસ્થા કરજો. લેવા જાય છે સામા. પૂછે છે તમને કેમ ખબર પડે મેં આવવાને છે? અમે ક્યાં કોઈને કહ્યું છે? આત્માની અનંત શક્તિ છે, તેને લીધે આ શક્ય છે. પછી તોય પરીક્ષા તો બધી કરે છે. સંઘપટક ગ્રંથની અમુક ગાથા લાવેલા, આડાળો અક્ષર આપે છે. ગોપાલદેવ આખું વાક્ય બનાવીને આપે છે. આવ્યા હતા તો કાશી ભણવા મોકલવા માટે. પછી ખબર પડી આ તો ભણેલા જ છે બધું, આને ક્યાં મોકલે. એટલે આ તો બધું 10મે વર્ષે થયું છે. ધારસીભાઈ ત્યારે હતા, એને ઘરે જ આ પ્રસંગ બનેલો છે. અવધાન, યાદશક્તિ, ક્ષયોપશમ. ગોપાલદેવ પોતે લખ્યું છે કે યાદશક્તિ એટલે જોલે જ કોકને હોય એવી યાદશક્તિ હતી. તીવ્ર યાદશક્તિ. એકવાર જોવે કે યાદ રહી જાય, એકવાર સાંભળે કે યાદ રહી જાય, એકવાર વાંચે કે યાદ રહી જાય. ફરીવાર પાના ફેરવા ન પડે એને. એ તો 2 વર્ષમાં એ બધું શીખી અને 2 વર્ષ ઘરેથી વાંચી એ જ માસ્તરને ભણાવે કેવી રીતે? ક્ષયોપશમ, બધી ઇન્દ્રિયોનો ઉઘાડતો કેવો? પછી જ્ઞાન આવરણીય કર્મ અને દર્શન આવરણીય કર્મનો નાશ થાય, આવરણ ટળી જાય એટલે ઉઘાડ થાય અંદરથી. એટલે આત્માના એક એક પ્રદેશે અનંતું જ્ઞાન છે. ખાલી ઉઘાડ નથી એટલે આપણે જોવા માટે આંખની જરૂર પડે, ચાખવા માટે જીભની જરૂર પડે, સૂંઘવા માટે નાકની જરૂર પડે, સાંભળવા માટે કાનની જરૂર પડે. એમાંય પછી આવરણ આવી જાય એટલે આંખ માટે ચશ્મા જોઈએ, કાન માટે હિયરિંગ એડ જોઈએ, એવું બધું જોઈએ. અહીંયા કુપોદો તો પછી કહે છે પંડિત લાલન અમે નાકથી ચાખીએ છીએ. આ બધા આંખો દેખાય અહેવાલ, તારીખ, વાર અને સ્થળ સાથે પ્રસંગો બનેલા છે. કેટલો ઉઘાડ થયેલો એને. એવી રીતે અવધાન કરે છે ત્યારે આંખે પાટા બાંધીને એને 50 પુસ્તકો આપે, નામ આપે. આ રામાયણ છે, આ મહાભારત છે, આ આચારંગ સૂત્ર છે, આ કલ્પસૂત્ર છે. અને પછી કે 7મું પુસ્તક કાઢીને આપો. એકવાર સ્પર્શ કર્યો એટલે જાણે પંડિત લાલન કહે છે, એણે જોયું છે જસ્ટિક તેલંગની હાજરીમાં કે જાણે આંગળીથી જોતા હોય એમ. પછી ઢગલામાં સ્પર્શ કરે, સ્પર્શથી એને ખબર પડી જાય કે રામાયણ કયું છે, મહાભારત કયું છે, આચારંગ સૂત્ર કયું છે, સુઈગળંગ સૂત્ર કયું છે. આખે પાટા બાંધેલા જ હોય. એટલે સ્પર્શેન્દ્રિય ચક્ષુન્દ્રિયનું કામ કરે, ઘ્રાણેન્દ્રિય સ્વાદેન્દ્રિયનું કામ કરે. એટલે આ અતિન્દ્રિય જ્ઞાન નામ દઈને બોલાવે.
કોઈને જોવે તો કે નગીન, એ તો ઠીક, ચાલો નાનો છોકરો, એને તો બહુ અભ્યાસ ન હોય એટલે ખબર પડે. આવો સૌભાગભાઈ, જેમ ભગવાન મહાવીર ઇન્દ્રપતિ ગૌતમને કહે છે, એ તો આવેલા ઝઘડો કરવા, આવો ઇન્દ્રપતિ ગૌતમ, સાથે વાક્ય જ પૂરું કર્યું. તમને આત્મા છે કે નહીં એ શંકા છે? અહીંયા કુપાવ દેવું, એ પહેલાં મહાવીર, આ બીજા મહાવીર કહે છે આવો સૌભાગભાઈ. પછી કે આ ગલ્લો ઉગાડો, એમાં કાપલી વાંચો. જે પ્રશ્ન કરવા આવેલા ઇન્દ્રપતિ ગૌતમ, એ પ્રશ્ન ઉઘાડો કર્યો ભગવાન મહાવીરે અને એનું સમાધાન કર્યું. અહીંયા જે વસ્તુ દેવા આવેલા સૌભાગભાઈ એનું નામ દઈને બોલાવ્યા, એ કાપલી ખોલી તો ખબર પડી કે હું દેવા આવ્યો છે તો અહીંયા લખીને મૂક્યું છે આણે. નામ દઈને બોલાવે, જન્મતિથિ મરણતિથિ કે નગીન તારો જન્મ આ તારીખે થયો છે, આ તિથિએ થયો છે, તો ખબર નથી. તારી બાને પૂછ્યો. એટલે અંબાલાલભાઈના પાલક પિતા લાલચંદ બાપા એને કહે છે તમારી જન્મ તારીખ આ છે. એને કે કુપાલદેવ પ્રત્યે એટલો અહોભાવ નહોતો, એણે તો એમ કર્યું અમારા ઘરમાંથી નવકાર કાઢી નાખ્યો. કુપાલદેવની તારીખ કે જન્મની. પણ તોય જીવના એવા કર્મ હોય, ઘણીવાર એવો સંગ હોય, એટલે અચિંત્ય તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. તો કુપાલદેવની આ દશા વાંચીએ એટલે આપણને ક્યારેક તો એમ જ થાય કે સંકિત ન થાય, કે શ્રદ્ધા ન આવે તો એક આશ્ચર્ય જ નહીં, અછેરું છે. કેટલી દશાના પ્રસંગો તારીખવાર સ્થળ સાથે બનેલા છે, જે શાસ્ત્રમાં તીર્થંકર ભગવાન વિશે વાત થઈ છે. બધા તીર્થંકરના અતિશુક્ત જીવન વિશે બધા કથાનિયોગમાં દાખલા છે. આપણે વાંચીએ ત્યારે રોમાંચ ઉલસે. આ તો તારીખવાર સ્થળને આ કાળની વાત છે, હમણાંની જ હજી બનેલી. જન્મતિથિ મરણતિથિ કે ભર જુવાનીમાં છે જોઢાભાઈ, 20 વર્ષથી ઓછી ઉંમર. ત્રિભુવનભાઈ ખંભાતના મુંબઈ જાય છે, ત્યાં પત્ર વાંચો તો, કાગળ વાંચો તો, વાંચે છે, એમાં લખ્યું છે આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહ જે જ્ઞાન દર્શન યથાતથ્ય હોય તો જોઢાભાઈ અષાઢું નોમ ગુરુવાર સાંજે અક્ષણિક જીવનનો ત્યાગ કરીએ છીએ, એમ એ જ્ઞાન સૂચવે છે. જોઠાભાઈને ત્રિભુવનભાઈ વાંચે છે, 2.5 મહિના પછી જોઠાભાઈને દેહ છૂટી જાય છે કીધેલી તારીખે. જન્મતિથિ કે મરણતિથિ કે કોણ ક્યારે મોક્ષે જવાનું છે એ કે મોતીલાલ ભાવસાર નડિયાદના ખીજાણા એના પત્ની જ્યાં ઊભા રહેવાનું કહ્યું એને બદલે થોડા નજીક આવી ગયા કે હું કુપાલદેવને દર્શન કરું, આ મહાત્મા કોઈક આવ્યા છે તો. એટલે ખીજાણા અને પછી કહે છે કે અહીંયા જ ઊભા રહેજો એમ કરીને કુપાલદેવની બધું જમવાની વ્યવસ્થા કરવા જાય છે. કુપાલદેવ કહે છે તમે ધણીપણું બજાવો છો, તમારા પત્ની તો 8મે ભાઈ મોક્ષે જવાના છે. હવે સામેવાળો જીવ ક્યારે મોક્ષે જવાનો છે એ જાણતા હોય કુપાલદેવ, પોતા વિશે ન જાણતા હોય. એમને એમ કહ્યું હશે કે હું મહાવીર છું, હું પરમાત્મા સ્વરૂપ છું, હું બીજો રામ છું, હું વિદ્યમાન વીર છું. લોકોને હજી શંકા થાય છે. આ જ એક મોટું આશ્ચર્ય છે આ કાળનું. અગમચેતી કહે બાપુ આજે ઘોડીએ નહીં જતા, ઘાત છે એમ. બાપુ માને ઠાકોર અભિમાનના નશામાં હોય. ઘોડી ચડી તોફાને પાડ્યા બાપુને. ઘરે આવ્યા, સારવાર કરી, કંઈ કારગત નથી, દેહ છૂટી ગયો બાપુનો. અરે કહે છે પડોશી એવી રીતે ઓળખાણવાળા ભાઈને, વીરજી કાકા પત્ની ગુજરી ગયેલા એમના, તમે ફરીવાર પરણો? શું કહે? એ તો મને વિચાર કરતા હતા કે ફરીવાર પરણવું છે. 6 મહિના નહીં પરણતા કે 6 મહિનાના છેલ્લે દિવસે નવેડામાંથી સાપ નીકળ્યો, કરડી ગયો. બધા ઈલાજ કરતા હતા. વીરજી કે મને કહેનારે કહી દીધું છે મારો 24 ભંગ નહીં કરાવતા. એટલે વીરજી કાકા નવો સંસાર મંટા અટકી ગયા. કોઈ બેન પરણત તો વિધવા થતી અટકી ગઈ. અને આ તો જ્ઞાનનો ઉગાડ આવો આગળથી જ કહી દે, અગમ એંધાણી. બીજાને મનની વાત કહે, એ મનમાં જે ધાર્યું હોય એ કોઈ બધું પ્રગટમાં લાવે. પેલો છુપી રીતે સવાલ બધા લખીને પાઘડીમાં ખોંચેલા, જવાબ તો બધા મળી ગયા પૂછ્યા વગર જ. એની સામે હવે કંઈ પૂછવું છે પૂછે, તોય પછી એને શંકા છે કે આ બધા વચ્ચે મારો ખુલાસો તો થયો, પણ આ ગૃહસ્થ વેશનાવાળાને આટલો નમસ્કાર કરાય દંડવત. સાથે જ કુપાલદેવ એક જ વાક્યમાં કહે છે તમારા નમસ્કાર 14 રાજલોકમાં જાય, આમાં નમસ્કારની જરૂર નથી. એટલે આપણે નમસ્કાર કરીએ તો કુપાલદેવ ભગવાન છે એવું નથી કાંઈ, એ તો 3 લોકનો નાથ તરીને ટોચે બેસી ગયો છે. આપણે 17.5 વાર ગરજ હોય તો નમસ્કાર કરાય. એને માન ક્યાં જોતું જ છે? એને તો સિદ્ધાંત મૂક્યો છે માનાદિક શત્રુ મહા નિચ્છંદે ન મરાય. અને જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. મનની વાત બધાની કહે.
આગળ જતા હોય બધા એમાં ઝાડીમાં નિવૃત્તિ અર્થે ચરોતર પ્રદેશમાં, ત્યારે ખમજો કે નાગ આવે છે, થોડી વારમાં નાગ નીકળે, એ તો પાછળ છે, 10 ફૂટ દૂર છે, એ ઝાડીમાંથી નાગ આવે, રસ્તો ક્રોસ કરે કે ખમી જાજો હમણાં આવશે. આ કયું જ્ઞાન? પશુઓ હિંસા ભૂલે, જંગલી પશુ ઈડર ક્ષેત્રે તો વાઘ અને સિંહ એવા હેવાએ થઈ ગયેલા, પછી તો નામ પડેલા મગન ને મોહન. ત્યારે એક જ આવે, રોજ 2-3 આવતા હોય સાથે, કે ટોળું આવતું હોય, બચ્ચાએ સાથે આવતા હોય. મોહન આજે મગન કેમ નથી આવ્યો, એકલો કેમ આવ્યો? એટલે પહેલા દિવસે નામ પાડ્યા જ ના હોય. એટલે કેટલા એ પરિચિત થઈ ગયા છે વાઘ ને સિંહ ગોપાલદેવના, કે ગોપાલદેવ નામ પાડવા પડે એના, અને એકલા આવે પાછા પૂછે, એટલે સમજતા હશે ને પાછા. તીર્થંકરની વાણી શાસ્ત્રમાં એમ છે, સમોવસણમાં જ્યારે બોધ હોય ત્યારે પશુઓ એની ભાષામાં સમજે. કાયવિઠા ક્ષેત્રે ગોપાલદેવ બોધ કરતા હોય તો ગાય ભેંસ ગોવાળીઓ લઈને ઘરે આવતો હોય પાછો સાંજે, સમય સાંજે કાન ઊંચા કરીને સાંભળે. મનસુખ દેવસીએ બધી વાત કરી છે કે જે અતિશય તીર્થંકર ભગવાનને હોય એ બધા અતિશયો ગોપાલદેવમાં હતા. સત્સંગ સંજીવનમાં લંબાણપૂર્વક એણે લખેલું છે. આ બધું કહે છે કંઈક, આ બધું કંઈકમાં જ છે ગોપાલદેવનું. પશુઓ હિંસા બોલે, જંગલી પાડા વીરસદના, પાડા ખાર, લોહી લોહણ થાય એટલું લડે. સૌભાગભાઈ, ડુંગરસિંહભાઈ, અંબાલાલભાઈ બધા છે, બધા ભાગમ ભાગ કરે છે, રસ્તો બચી જાય આપણે. ગોપાલદેવ કાંઈ નહીં, અહીંયા આવશે એટલે શાંત થઈ જશે. કોને શ્રદ્ધા આવે? સૌભાગભાઈ, ડુંગરસિંહભાઈ અને અંબાલાલભાઈ રહ્યા, આવીને શાંત થઈ ગયા પાડા. એ બેમાંથી એક પાડો લોહી લોહણ થઈને પડે નહીં ત્યાં સુધી એ લડાઈ ચાલુ જ રહે. પાડાખાર કહેવાય એને, ચરોતર પ્રદેશના પાડાનું. શાંત થઈ જાય છે. અતિશયુક્ત દશા. ડુંગરસિંહ ગોસળિયાને શાસ્ત્રનો અભ્યાસ ઘણો, બધા બહુ વાંચેલું, પછી આ જોયું, પછી એ કાવ્ય કડી રચે છે કે ઋષભ આદિ વિશે વર્ત જે અપ્રતીત, રાજચંદ્ર મળતા થકા પ્રત્યક્ષ દીઠિથી થઈ તે સુપ્રતીત. અમે શાસ્ત્રમાં વાંચેલું કે તીર્થંકરને આવા અતિશય હોય, પણ એટલી પ્રતીતિ આવતી નહોતી કે ખરેખર આવું બધું હોય. બુજ ચંડકોશ્યા, બુજ નાગની સામે જાય ને પછી ડંખ મારે તોય બુજ કે પછી નાગ શાંત થઈ જાય ને આવું હોતું હશે. સાચું જ છે કે શાસ્ત્રમાં, પણ પ્રતીતિ નહોતી આવતી. રાજચંદ્ર મળતા થકા થઈ તે સુપ્રતીત, હવે સપ્રતીતિ થઈ કે જંગલી પાડા શાંત થઈ જાય, ઈડર ક્ષેત્રે વાઘને સિંહ આવી રીતે આવીને બેસે, ઉત્તરાખંડે નાગ ફેણ માંડીને બેસે. તો અને ગોપાલદેવ તો એકાંત નિવૃત્તિથી આવે, જંગલમાં જ જાય, સ્મશાનમાં જ જાય પાછા. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘથી સંયોગજો, અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા. રોમના છિદ્રો કે વાત આવે છે તો કહે છે કે અમને આ રોમના છિદ્રો દેખાય છે. 3.5 કરોડ રોમ હોય, અમને એના ક્યાંથી એ રોમના અંદર કાણા દેખાય છે, છિદ્રો દેખાય છે. અવધાન કાવ્યો બધા રચે, કેટલી વૈરાગ્ય દશા, અને એમાં જે અમુક અવધાનો કર્યા છે, એક એક અક્ષર આપે પોતાની મનપસંદ ભાષાનો, અને વિષય પોતે કે કવિતાને હિંમત આપો ભુજંગી છંદમાં, અને પછી કે એનો 48મો અક્ષર આપો, 22મો અક્ષર આપો. ગોપાલદેવનો હજી પ્રશ્ન પૂરો થાય ત્યાં એક કાવ્યકડી બનાવી લે, અને એનો 23મો અક્ષર શું હશે એ આપે એને. આ કયું જ્ઞાન? એ ભણવા ગયા હોય તો આ કેવી રીતે શક્ય બને? એટલે કવિતા વિશે સાગર વિશે કવિતા બનાવો, વંધ્યાપુત્ર વિશે કવિતા બનાવો. વાંજણીના સંતાન કેવું, એટલે પહેલાં તો વિચાર કરતો જાય કે ભાઈ તમે ભૂલ તો નથી કરતા, એને બદલે વંધ્યાપુત્ર એની પર કવિતા બનાવે કે વંધ્યાનો પુત્ર આવવાનો તો એ ક્યાં વયો ગયો, કેવી રીતે, પાછું માગેલા છંદમાં બતાવે. એટલે અવધાનના કાવ્યો વિશે વિચારીએ આપણે તો કંઈકમાં શું છે એ ખબર પડે આપણને. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે, 329માં લખે છે. અને સહજમાં અંગત નોંધમાં પાછું લખ્યું છે, આ તો કે કંઈક પામ્યો છે કે, અને પૂર્ણનો જિજ્ઞાસી છે. અમે દેહધારી છે કે કેમ તે સંભારી ત્યારે માંડ જાણે છે, 255માં લખ્યું. અશરીર ભાવે જીવે છે, ભાવને એ સિદ્ધ દશા. ચરમ શરીર તો લાખો કરોડો વર્ષનું આયુષ્ય હોય પછી મોક્ષ જાય, ભાવને સિદ્ધ થઈ જ ગયા છે, એટલે અહીંયાથી જ ભગવાન છે, સાકાર પરમાત્મા. સૌભાગભાઈને ઓળખાણથી એટલે લખે છે સાકાર રૂપે હરિની અમને પ્રાપ્તિ થઈ. એટલે 250માં ગોપાલદેવ જવાબ આપે છે, સાકાર રૂપે હરિની પ્રાપ્તિ એને હું પ્રત્યક્ષ દર્શન લેખું છું. આ ઓળખાણ સૌભાગભાઈને
પ્રભુશ્રીજીને, અંબાલાલભાઈને ને જુઠાભાઈને. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. તીર્થંકરના હૃદયની વાત ડુંગરસિંહ ગોશાળા સાથે કંઈ ચર્ચા થઈ કે શાસ્ત્રમાં આ વાત નથી મળતી ને કુપોલદોને પૂછે છે. કુપોલદો ખુલાસો કરે છે પણ કે શાસ્ત્રમાં છે, પણ તમને ન મળે તો વાંધો નહીં, તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. આ દશા છે. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મો વધતો એવી દશા છે. 313માં લખે છે. આપણને એમ થાય ઘણીવાર કે આપણે કુપોલદોના વખાણ કરીએ, પછી એમ થાય અતિશોક્તિ કરીએ. આપણે અતિશોક્તિ કેવી રીતે થાય? ગાંધીજી વખાણ કરે છે કે કુપોલદેવ વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. વાયુ વેગે એટલે વંટોળિયાની સ્પીડે. સામાન્ય રીતે પવનની સ્પીડ 45-50 કિલોમીટર હોય, વંટોળી હોય તો 90-100-150 કિલોમીટર બધા ઝાડ બાડ તૂટી જાય. અને પ્રકાશની સ્પીડ કેટલી? 1 સેકન્ડમાં 1,86,000 માઇલ. અને કુપોલદેવની સ્પીડ કેટલી? સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે. એટલે એક સમયે જે દશા છે એના કરતાં બીજા સમયે આના કરતાં અનંત ગણી થઈ ગઈ. આ દશાના ધારક છે. અને એક સમય એટલે આંખના પલકારામાં અસંખ્યાત સમય જાય એનો એક ભાગ, એટલે 1 અસંખ્યાત. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો એવી દશા. એટલે અતિશોક્તિ થાય જ નહીં કુપોલદોને માપવામાં, ન્યૂનોક્તિ થાય. એ ચેતતું રહેવાનું કે હું અંડર એસ્ટિમેટ તો નથી કરતો, ન ઓળખે તો વાંધો નહીં, પણ અવબહુમાન ન થવું જોઈએ. સાયલાના મુમુક્ષુઓ બધા, લહેરાભાઈ, ડુંગરસિંહ ગોશાળા, મગનભાઈ ને બધા, સૌભાગભાઈ સાથે, એમાં બધા મુમુક્ષુને બહુ પત્રો વાંચીને આનંદ આવ્યો. એટલે કહે છે કે લખો, એટલે સૌભાગભાઈ લખે છે કે સાકરનું શ્રીફળ બધાએ વખાણીને મગાવ્યું છે. એટલે કુપોલદેવ જવાબ આપે છે 180માં કે સાકરનું શ્રીફળ બધાએ વખાણીને મગાવ્યું છે તો બરાબર જણાય, બધાને ગળ્યું લાગ્યું. અહીંયા તો અમૃતની સચોડી નારિયેળી છે. એનું કોઈ પણ વચન પકડશે પહેલેથી છેલ્લે. પુષ્પમાળામાં લખ્યું છે ને, ક્રમ અનુક્રમ, પહેલેથી છેલ્લેથી વચમાંથી, સવારે બપોરે સાંજે, તો મંગળદાયક થાય છે. વિશેષ શું કહું કે મોક્ષમાળામાં આમ જ લખ્યું છે. એટલે જ્ઞાનનું એક એક વચન, એમાંથી એક વચન પકડાઈ જાય ખાલી, અને એ આજ્ઞા યાવત આરાધે કે ઓળખાણ થાય તો સમ્યક દર્શન થાય ને મોક્ષ થાય. પછી અનંત સમયે સમયે અનંત ગુણ વિશેષ આત્મભાવ વધતો એવી દશા છે. અમૃતની સચોરી નારિયેળ છે. ખુલ્લું લખી દીધું ગુજરાતીમાં 398માં. કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તો તે તો તેમ થશે, તે થકી, બીજેથી નહીં. આનાથી આગળ શું? તીર્થંકરના હૃદયની વાત લઈને આવ્યા છે. નહીં તો 1.5 કલાકમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર 14 પુરનો સાર લખાય જ કેવી રીતે? એકી કલમે પાછું, એ પણ કાવ્યમાં પાછું વ્યવસ્થિત રીતે બધા પ્રશ્નો, ગણધરવાદ આખો, આત્મા છે કે નહીં, નિત્ય હોય કે નહીં, એ રીતે. એટલે આ કંઈક પામ્યો છે. અને પૂર્ણનો પરમ મુક્ષુ છે, છેલ્લા માર્ગનો નિશંક જિજ્ઞાસુ છે. કે હમણાં જે આવરણો તેને ઉદયમાં આવ્યા છે તે આવરણોથી એને ખેદ નથી, એ દ્વેષ નથી. કોઈ પણ કારણે આ સંસાર પર દ્વેષ નથી કરવો, કે સમભાવે ભોગવી લેવું છે. જે કર્મ ઘણા લાંબા કાળે ભોગવીને પૂરું થાય એ અલ્પકાળમાં વેદીને નિર્જરી નાખવું છે, ઉદીર્ણા કરે છે. આ દ્વેષ નથી સંસાર પ્રત્યે, સમભાવથી સહન કરવું છે. ભાવ મોક્ષે પણ વર્તે સમભાવ જો, એટલે ફરીવાર આવવું ન પડે. અહીંયા હમણાં જે આવરણો તેને ઉદય આવ્યા છે તે આવરણો તેને ખેદ નથી, પરંતુ વસ્તુભાવમાં થતી મનતાનો ખેદ છે. વસ્તુભાવ, આત્મસ્વભાવ, બીજાનું ભલું કેમ કરવું, પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. કે એક જગ્યાએ લખ્યું છે કે નિવૃત્તિ નથી, નિવૃત્તિ હોય તો જગતનું કલ્યાણ કેમ કરવું એ પણ અમે વિચારી શકીએ. નિર્વિકલ્પતા તો છે જ, કે પણ નિવૃત્તિ હોય તો બીજાનું કલ્યાણ કેમ કરવું એ વિચારી શકીએ અમે. 170માં કહે છે ભોગવલી કર્મ આવરણ કયું છે? આ ભોગવલી કર્મનું. જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે? એટલે નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા, જોવા, સૂંઘવા પડે છે. આ આવરણ આવ્યું છે ભોગવલી કર્મનું, જેમ 22 તીર્થંકરોને હતું એવું. ધંધો, મનમાં તો શું છે કે આ જગત આખું સોનાનું થાય તો અમને તૃણવત છે. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાની માટે થાય છે. પણ શું કરે હવે? કાળકૂટ વિષ, દેવકીજી મહારાજને કહે છે કે આ સોનું, આ ઘરેણા, હીરા મોતી, આ તો કાળકૂટ વિષ છે. અમે કાંઈ એમાં લેપાય એમ નથી,
બ્રહ્મચારી લખે છે, જે જગમાં લેપાય નહીં શૂરવીર બીજાથી રામ સમા. એટલે પૂર્વ પ્રયોગથી જ આ કરે છે. દેખાય કેમ આપણને ચામડાની આંખથી? એ તો અંતરચક્ષુ નયન તે દિવ્ય વિચાર, બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. આ તો બધી બિના નયનની વાત છે. કિંચિત માત્ર ગ્રહુ તે સુખનો નાશ 832માં લખે છે. એને ઝવેરબાજારમાં કે મુંબઈમાં શું લેવું હશે? ચોખ્ખું લખ્યું કે અમે દેવાને માટે પ્રવૃત્તિ કરીએ છીએ. એટલે પૂર્વે બાંધેલા કર્મો ખપાવી દેવા છે. નામ જ પાડેલું મોહમય ક્ષેત્ર, તો મોહમય ક્ષેત્રમાં 10-10 વર્ષ શા માટે કાઢો છો? અમોહરૂપ પાછા લખે, મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રને પ્રણામ કરીને પત્ર પૂરો કરે. પોતે પોતાને નમસ્કાર કરે. હું મુજને કહું નમો મુજ નમો મુજ. સંગ કહે છે પ્રાણીને અંતકાળે યમ દુઃખદાયક નહીં લાગતો, એમને સંગ દુઃખદાયક લાગે છે. અને શું જોતું છે? આ બધા આવરણ છે પૂર્વ પ્રયોગના. એટલે રહેવું પડે છે એને, રહેવું નથી. ધંધો, આબરૂ, પ્રસિદ્ધિ કે પૈસાવાળા થવું છે. એ કહે છે જેટલા પૌદ્ગલિક મોટા ઈચ્છે એટલે તો હલકા સંભવે. એટલે ખાલી આવરણ જ છે. આ વેડ જેવું કામ, આંખ પાસે રેતી ઉપડાવવાનું કામ કરે છે. માથું ધડ ઉપર રહેતું નથી, પણ રાખે છે. કે લખે છે ચો તરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલિત છે, તેમાં પરમ જ્ઞાની સિવાય કોઈ સમાધિ ન રાખી શકે. પણ આશ્ચર્યકારક છે કે અમારે રહે છે 324માં લખ્યું. આ દશાએ પહોંચી ગયા છે. એટલે કહે છે કે હમણાં જે આવરણો તેને ઉદયમાં આવ્યા છે તે આવરણોથી એને ખેદ નથી, પરંતુ વસ્તુભામાં થતી મનતાનો ખેદ છે. આ બાજુ જો એક સમય પણ એને કર્મનો ઉદય અસત્તાને પામે તો નીકળી જાય, વનમાં જઈએ. તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. ધર્મની વિધિ તો એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે. ધર્મનું શું ન આવડતું હોય? એ કહે છે સૂત્ર અને તેના પડખા બધા ફરી વળ્યા છે. આગળ ઉપર સૂત્ર લઈને ઉપદેશ જીવન જરૂર નહીં પડે. પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં છે. તીર્થંકરના હૃદયની વાત લઈને આવ્યા છે. લખીને આ 397માં લખેલું છે. આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અજ્ઞાન વગર પ્રગટ લેખપણું પામવા માટે સેવનીય છે. એટલે ધર્મની વિધિ તો પૂરી જાણે છે. અર્થની વિધિ કમાવાનું બધું જાણે છે, કમાવાનું. રિદ્ધિ સિદ્ધિને ચમત્કાર જાદુથી એ કમાઈ શકે એમ છે. 450માં લખ્યું છે અમારી આગળ છે રિદ્ધિ સિદ્ધિ. સૌભાગભાઈ પૂછ્યું કે તમે પૂછ્યું એટલે યાદ આવ્યું, પણ સપને એને ફરવાની ઈચ્છા કરી નથી. એટલે ખાલી લાકડી ફેરવે તો ચાંદીના સિક્કાનો ઢગલો થાય, પણ એ કરવું નથી. અર્થની વિધિ કમાઈ શકે છે. ઝવેરાતનો ધંધો, 13 ભાગીદાર, રંગૂન પેઢી, પેરિસની પેઢી. અને એ જમાનામાં ગણ્યા ગાંઠા જે મોટા વેપારી ઝવેરી, એમાં રેવાશંકર જગજીવનની પેઢીનું નામ હતું. એટલે કમાતા આવડે છે, નથી આવડતું એમ નહીં. પણ અર્થની વિધિ કેવી જાણે છે? આરબ સાથે સોદો થયેલો, આરબને મોટી ખોટ જાય એમ હતી, નાના ભાઈ ભૂલ કરી નાખેલી, સોદો રદ બાતલ કરીને પાછો કરી નાખે છે. આ પૈસા નથી જોતા અમારે. રાયચંદ દૂધ પીવે છે, લોહી નહીં. દસ્તાવેજ ફાડી નાખે. 100 રૂપિયા વધારે આવી ગયા. માકુભાઈને કહે છે માણેકચંદ ગેલાભાઈ ભાગીદારને ગટરમાં નાખવા હતા ને કચરા ભેગો કચરો. અર્થની વિધિ જાણે છે કેમ કમાવવું એ. મને નીતિ અને નેકી ઉપર પગ નહીં મુકાવતા કહે છે. કામની વિધિ જાણો છો? કુટુંબ કબીલા ઘરે માંડી દીધું. શિવાજીના ગુરુ સ્વામી રામદાસ લગ્નના ફેરા ફરતી વખતે આવ્યું, સમય વર્તે સાવધાન, ભાગી ગયા લગ્નની ચોરીમાંથી. ત્યાગી વૈરાગી સંન્યાસી, ઉત્કૃષ્ટ માર્ગાનુસારી, એની ના નહીં. ગોપાલદુ ભાગી નથી જતા. અમે લગ્નના ફેરા ફરવા નથી આવ્યા, ભવના ફેરા ઉકેલવા આવ્યા છીએ. હમણાં ભાગી જશું કર્મથી, ફરી વાર આવવું પડશે. એટલે કામની વિધિ જાણે છે. કુટુંબને પોષી જાણ્યું. દર મહિને મની ઓર્ડર કરતા હતા મુંબઈથી. કામની વિધિ એ જાણે છે. અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે એવો છે. એનો ધર્મ, અર્થ અને કામ એવા છે. કામ તો કેવું છે? લગ્ન પછી 8મે મહિને લખે છે કે પોતાની સ્ત્રી, બેન અને મામાં કોઈ ભેદ ન ગણવો, તેને એક સત્સંગી ગણવી. ભોગનું સાધન નથી. મિત્ર આપલે કરે એવી રીતે કરીને છૂટા થવાનું છે. આગળ લખે છે આ ભવના આધુનિક જીવો માટે તો ખાસ કે આ સ્ત્રી પુરુષના સંયોગથી, એટલે પતિ પત્નીથી કંઈ બાળબચ્ચારૂપ ફળની પ્રાપ્તિ થાય. તેમાં હર્ષશોક ન કરવો.
આ દશા છે એટલે કામની વિધિ જાણે છે, પણ એ એવી રીતે જાણે છે કે એને આધારે મોક્ષ મળે. આવો વૈરાગ છે. પછી હવે અગ્નિ લાગી છે, પાણી છાંટીને શાંત કરી દીધું. ભોગાવલી કર્મનો ઉદય છે, વેદનીય કર્મનો ઉદય છે, તૃષા વેદનીય ક્ષુધા વેદનીય, પાણી છાંટે શાંત થઈ જાય. ભગવાન મહાવીર તૃષા વેદનીય અને ક્ષુધા વેદનીય કૌશગમાં હોય, 25-25 દિવસ કૂવા કાંઠે ઊભો હોય. કર્મનો ઉદય થાય, ઓરાવા જાય, અભિગ્રહ ધારેલો ન મળે, પાછા આવી જાય. એમ કરતાં કરતાં 6 મહિનાનો ઉપવાસ થયા. કંઈ નક્કી નહોતું કર્યું કે 181માં દિવસે પારણું કરવું છે. સહજ એ આગ બુજાવા જાય, ન બુજે તો પાછા સહજ તપસ્યા થઈ ગઈ. એમ કુપોદો કામની વિધિ જાણે છે, પણ એમાં રસ નથી, અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. ચોખ્ખું લખી દીધું કે આ લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે કે મૂળ માર્ગનો કોઈ ઉદ્ધાર કરે તો સારું, પણ કોઈ એવો પુરુષ દેખાતો નથી એવા યોગ બળવાળો, એટલે લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે. અને પાછું લખ્યું 322માં કે આ ક્ષેત્રે આ કાળે તીર્થંકરનો આશય અંતરાશય જે જાણે એવા અમે હોઈશું, કેમ કે અમે ખરેખરા સાચા અનુયાયી છીએ વિતરાગ માર્ગના. ઘણા જ થોડા પુરુષને પ્રાપ્ત થયો છે એવો કાળનો ક્ષયોપશ્મી પુરુષ છે આ ક્ષયોપશ્મી. એક શ્લોક વાંચતા, વિચારતા, સાંભળતા હજારો શાસ્ત્રોનું જ્ઞાન થઈ વળે, એનો કેટલો ક્ષયોપશમ હોય. તેને પોતાની સ્મૃતિ માટે ગર્વ નથી, તોય ગર્વ નથી જરાય. એ કહે છે કંઈક પામ્યો છે, આમાં લખ્યું ને, નહીં તો કહે ને મને બધું આવડે છે. આપણે થોડું કંઈ વાંચ્યું હોય તો કહું એમ થાય, કહી દઈએ. કોપોદે 522માં લખ્યું છે જ્ઞાની પાસે જેવું આવું કરે, હું જાણું છું. ગૂંઠાણા આપણે વાંચી લીધા હોય, ગોખી નાખ્યા હોય એટલે ખબર પડે પછી આ કાળે આટલું હોય ને આટલું ન હોય, સ્ત્રીને આટલું હોય ને પુરુષને આટલું હોય, ગૃહસ્વથમાં આટલી દશાએ પહોંચી શકે, અને સંન્યાસ લે, સર્વતંગ પરિત્યાગ કરે, પછેડી બદલાવી નાખે, પછી આ દશાએ પહોંચી શકે. તો કોપોદે નથી વાંચ્યું આ બધું? એ કહે છે કાળનો ક્ષયોપશ્મી પુરુષ છે. આપણી આ દશા છે. મુજ અવગુણ ગુરુ રાજગુણ માનું અનંત અપાર. તેને પોતાની સ્મૃતિ માટે ગર્વ નથી, તર્ક માટે ગર્વ નથી. તર્ક તો કેવો છે, એક પત્રમાં લખ્યું છે કે જો કહેતા હો જૈન દર્શનને જ આખું ખોટું છે સાબિત કરી બતાવી, પણ એમાં ફાયદો નથી, કલ્યાણનું કારણ નથી, તો અમારે એ કરવું નથી. પણ તર્કથી કહેતા હો તો અમે એવી દલીલ કરીએ, અકાટ્ય, સાંભળાને માનવું પડે કે તમે સાચા છો. એટલે મત મંડન ખંડન બધું જાણે છે, પણ મંડન ખંડનમાં રસ નથી. એને મહાવીરનો મૂળ માર્ગની પ્રભાવના કરવામાં જ રસ છે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તર્ક માટે ગૌરવ નથી. જેકોબી જર્મનના જૈન અધ્યાત્મ શીખવા માટે સંસ્કૃત પણ શીખ્યા, અર્ધમાગધી પણ શીખ્યા. મોટા મોટા મુનિઓને મળે એટલે જે મોટા પંકાયેલા આચાર્યોને સમાધાન થાય નહીં. ઉપરનેવા વિગનનેવા ધુવેવા એટલે ત્રિપદી અને સપ્તભંગી, લમણા દુઃખ એવી બધી વાત છે. કુપોદની ઉંમર કેટલી? બાળરાજ, યુવારાજ કહો તો ચાલે. હજી મોક્ષ મળે લખાણી નહોતી, એ પહેલાં મળેલા જેકોબી તો. મોક્ષમાળા કહે છે અમે 16 વર્ષને 5 મહિને લખી હતી, એના પહેલાં જેકોબી મળેલા. આજે તત્વબોધના બધા પાઠ છે 17, બધા જેકોબી સાથે બી ચર્ચા થયેલી છે. એમાં બ્રહ્મચારી લખે છે કે આ જર્મનીના પ્રોફેસર જેકોબી, જે હર્મન જેકોબી પછી તો જૈન ધર્મનું ઘણું બધું સાહિત્ય લઈ એનો અભ્યાસ કરી અને જર્મનીમાં જૈન ફિલોસોફીનો અભ્યાસ શરૂ કર્યો. ભારતમાં પછી થયો. એ જેકોબી પછી કાન પકડીને ગયા કે બરાબર છે, મને સમાધાન થયું. એ ઘણી બધી મૂંઝવણમાં હતા કે આ મને સપ્તભંગી અને ત્રિપદી આ બધું બેસતું નથી કંઈ, આમાં બધું જ સમાઈ જાય 6 દ્રવ્ય 9 તત્વના જ્ઞાનમાં. એમ હું માનવા તૈયાર નથી. કુપોદે હું અલ્પજ્ઞ જેટલું જાણું છું એ રીતે હું તમને સમજાવવાની કોશિશ કરીશ. સમજીને જાય છે. એટલે કહે છે તોય તર્ક માટે ગર્વ નથી કે મેં એને શીખવાડી દીધું, એ વાત જ નથી. એને કહે છે હું કાંઈ સર્વજ્ઞ નથી. 16મે વર્ષે લખ્યું, 20મે વર્ષે લખ્યું હું સર્વ પ્રકાર સર્વજ્ઞ છું. 16મે વર્ષે એને એમ કહે છે જેકોબીને હું કાંઈ સર્વજ્ઞ નથી, પણ હું જેટલું જાણું છું એના આધારે તમને સમજાવવાની કોશિશ કરીશ, પણ એ છે સાચું એટલું હું કહી શકું કે. એમ કરીને એ સાચું છે એવી પ્રતીતિ કરાવીને ઓલાદ મોકલ્યા. પછી આ તર્ક તેમ તે માટે તેનો પક્ષપાત પણ નથી. કોઈ કે ભૂરસી દક્ષિણા કે અમને નથી આપી દીધી કે અમે જૈન ધર્મનો પ્રચાર કરીએ, પણ સાચું છે એનો પ્રચાર કરવો જ છે. સાચું છે મારું જ છે, મારું છે સાચું નહીં. પક્ષપાતો ન મેં વીરો
ન દ્વેષ કપિલાદિશુ. આ હરિભદ્ર સોરી મહારાજનું આ વાક્ય ટાંક્યું એણે, અને મનસુખરામ સોરીરામ ત્રિપાઠી એ તો વેદાંતી એને લખીને આપે છે કે અમે તમને જૈન દર્શનની વાત કરીએ એટલે તમે એમ નહીં માનતા કે અમારે જૈન દર્શનનો પક્ષપાત છે. અમારે ભગવાન મહાવીરનો પક્ષપાત પણ નથી, અમે સાંખ્ય દર્શનના પ્રણેતા કે કોઈ વેદાંતી કે કપિલનો અમારે દ્વેષ પણ નથી, પણ જે સાચી વાત છે યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ 64મા પત્રમાં લખ્યું છે. એટલે કહે છે અમારે પક્ષપાત પણ નથી, તેમ છતાં કંઈક બહાર રાખવું પડે છે તેના માટે ખેદ છે. બહારથી ગૃહસ્વાસમાં છે એટલે પાટ ઉપર બેસીને ભગવાન મહાવીરનો માર્ગની પ્રવૃત્તિ ન કરાય. બહાર આ અને કાળજામાં કોટ ભર્યા છે કે જુઓ તો ખરા આ જગતને, આ સૃષ્ટિને કેવી દશામાં મૂકીએ છીએ અમે. નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે, નિત્ય વિશોધ કરી નવ તત્વોનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું. કેમ? સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો એ ભાવ છે. તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષય પ્રત્યે ઠેકાણું નથી. કયો વિષય? કે આત્મામાં રહી પરમાત્માને રાખી અને જો અવસર મળે તો જગતનું કલ્યાણ કરતો જાઓ નિષ્કારણ કરુણાથી. તે પુરુષ જો કે તીક્ષ્ણ ઉપયોગવાળો છે, તીવ્ર યાદશક્તિ છે, તીક્ષ્ણ ઉપયોગ છે. આવ્યું ને, અમે રોમના છિદ્રો જોઈએ છીએ તો ઉપયોગ તો કેવો તીક્ષ્ણ છે. ધારસીભાઈના ભાઈ ગેલાભાઈ એનો છોકરો મુંબઈ આડતનો ધંધો એટલે પેઢીમાં હતા, સાથે બધો માલ ખરીદ્યો કપડાનો. હવે ચોવેરનો ટાઈમ થયો ને સાંજની ગાડીમાં બેસવાનું હતું. મારે જમા છે ને કોઈ જમી લો બધું થઈ જશે. તો કે આ બધી આઈટમનું થશે શું? 1600 આઈટમ. તમે જાઓ કે ભરત્યું ભરવાનું હતું. તાકા કયા માલિક આગળથી લીધા છે, શું ભાવે લીધા છે, એ કેટલા વાર છે એટલે કેટલા મીટર છે, એની પડતર કિંમત શું છે. ગોપાલદેવ ભાગીદાર નહોતા આ બાબતમાં કાંઈ, ખાલી સાંભળેલું અક્ષરશ બધું લખી દીધું. ઓલા ભાઈ ચોવિયાર કરીને આવ્યા, હવે મેળવી લ્યો કે મેળવી લીધું. શતાવધાન ક્યાં? 1600 અવધાન. એ તૈયારી વગર, એ તો ખાલી એણે સાંભળેલું હિયરસે સર્કમટેન્શિયલ એવિડન્સ કે જ્યાં મેળવી લેતો બધું અક્ષરશ એમ જ હતું ભાવને. આપણે શાક લેવા જાય તો ઘરે આવીને હિસાબ ગણીએ, કાંઈ વધારે નથી લઈ ગયો ને ઓલો. તીક્ષ્ણ ઉપયોગ છે. બીજા કોઈ પણ વિષયમાં આ ઉપયોગ વાપરવા પ્રીતિ ધરાવતો નથી. ખાલી આત્માર્થે જ. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદ રોગ. આત્મા માટે જ જીવન જીવવું છે અને આ જીવને બીજા માટે જીવવું છે. પોતાને તો બધું હાંસલ થઈ ગયું છે. આ દશા કુપોલદેવની સહજ છે ખાલી જટ. અને કંઈક પામ્યો છું કે કંઈક, તો એની આગળ શું હશે? એ અવધાન છોડી દે, આ ધંધામાં રસ નથી ધંધો છોડી દીધો, કે 56,000 મનસુખને આપજો બાકીના પેઢી રાખે. અમે જાહેરમાં સ્ત્રીને લક્ષ્મીનો ત્યાગ કરીએ છીએ. તમે પરદેશ જઈ અને અવધાન બતાવો એટલે ભારતનું નામ રોશન થાય અને તમારું કારકિર્દીમાં ચાંદ લાગે. હિંદના હીરા અને સાક્ષાત સરસ્વતીના બિરુદ મળી જ ગયા હતા. એટલે ચાર્લ્સ સાર્જન્ટ, પીટરસન સાહેબ બધા કહે છે, જસ્ટિસ તેલંગ કે હું ગોઠવું બધું. પંડિત લાલન કહે છે, કહું કે ના, શાંતિથી વિવેકપૂર્વક જવાબ આપે છે, છોડી દીધા. તો તમારી આગળ આનાથી વધારે કંઈ કિંમતી વસ્તુ છે? એક સંન્યાસી પૂર્વાશ્રમમાં બહુ પૈસાવાળા, પણ એને ત્યાગ વૈરાગનો ઉદય આવ્યો અને એવા નિમિત્ત મળ્યા કે બધું છોડી દીધું અને સરોવરના કિનારે તપમાં બેસી ગયા, પલાઠી લગાવીને બધું લૂંટાવી દીધું. એમાં એક ભાઈ રહી ગયા, બ્રાહ્મણ, અકર્મીનો પડ્યો કાણો. જે લૂંટાવતા ત્યારે એ નહોતા, દોડતા દોડતા આવ્યા, આફળા માફળા, કપાળ કૂટતા. સંન્યાસી તો ધ્યાનમાં કે કેવું વિનંતી કરું કે હોય તો હજી મને આપે. ધ્યાન પૂરું થયું, રોવે છે કે મારા જ નસીબ ફૂટલા છે. એમ કે કૂટવા માંડ્યા કે શું થયું? તો કે તમે બધાને લૂંટાયું, મારે ઘરે ખાવા ધાન નથી, 4 છોકરીઓને પરણાવી છે, મને ક્યાંક મદદ કરો હોય તો. કે મારે આગળ હતું એ બધું લૂંટાવી દીધું, હવે કંઈ છે નહીં. પાછો કૂટવા માંડ્યો તો જાય છે. સંન્યાસી તો ત્યાગી વૈરાગી થઈ ગયેલા. પછી તો વિચારે એવો દયા આવી એક કે આને શું મદદ કરી શકું. એ સંન્યાસી આગળ એક મોટો પારસમણી હતો. એણે શું કરેલું એ કોઈને આપ્યો નહોતો એણે, પણ ત્યાં સરોવરના કિનારે ખાડામાં દાટી દીધેલો. એને કે અહીંયા આવો, ત્યાં ઓલો ખાડો છે ને ત્યાં, એમાં થોડું ખોદ, હજી પારસમણી નીકળશે, લઈ ગયા અને જે વસ્તુ તું અડાડીશ એ સોનું થઈ જશે. આ તો રાજી રાજી થઈ ગયો કે મારી વિનંતીને માન આપ્યું ખરો આ યોગીએ. કાઢ્યો પારસમણી. પછી તો પરીક્ષા કરવા દાખલ, લોખંડનું કડું હોય ને
હાથમાં સાધનો હોય અને કે અડાડે તો બધું સોનું થવા માંડ્યું, ખુશખુશાલ થઈ ગયો. ઘરે જાય છે કે ઘરે બધાને બતાડીશ, પછી તો વિચાર કરે છે બધું કે બંગલો લઈશ ને, પછી વિચાર કરે છે કે આની આગળ હજી ક્યાંક હોવું જોઈએ. એને ક્યાંક મંદ કશાયનો ઉદય છે એટલે પાછો યુટર્ન લીધો કે હજી પૂછી જવું કે તમે મને આપી દો છો અને તમે લંગોટી પહેરીને સરોવરને કિનારે બેઠા છો, તમારી આગળ આના કરતાં વધારે શું છે કિંમતી વસ્તુ. જાય છે તો કે મારી આગળ જે કિંમતી વસ્તુ છે આ પારસમણી પાછો તે નાખી દે, દાટી દે અને એ બેસજે મારી સાથે તો મળે. કૃપાલુ આગળ એવું શું હશે કે આ બધું છોડી દીધું, શતાવધાન છોડી દીધા? આ એક શ્લોક વાંચતા હજારોનું શાસ્ત્રોનું જ્ઞાન થાય તો એ ગુરુજી થયા જ નહીં, આચાર્ય થયા જ નહીં. અમારી ગાદી શોભાવો તો કે ના, પરદે જાઓ તો કે ના, શતાવધાન છોડી દીધા. તો ચમત્કારથી મોટા કરોડપતિ અબજપતિ થઈ જાઓ તો કે ના, ધંધામાંથી રાજીનામું આપી દીધું. તો તમારી આગળ છે શું? એટલે જીસ ધન સે બનીને ધની, માને મળીને કાચ, તે ધનની ઝીણી કણી, નમી યાચું તુજ પાસ. હે રાજ, નમી યાચું તુજ પાસ. આ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.